لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. बारह दिगर सलात पढ़ी मोहम्मद वाले मोहम्मद पर। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद। दुआनो विषय के वो विषय છે કે જેના માટે શાયદ મને ને તમને ન કુરાનની જરૂર છે, ન કોઈ મૌલાનાની જરૂર છે, ન કોઈ હદીસની જરૂર છે. આ વિષયને સમજવા માટે, જિંદગીનો ભાગ બનાવવા માટે મારું કહેવું એટલું છે કે આ વિષયને સમજવા માટે આપણી ગુજરાતી ભાષા કાફી છે. દુઆના વિષયને સમજવા માટે કોઈ પણ વસ્તુની આપણને જરૂર નહીં પડે. આપણે કારણ કે લગભગ ગુજરાતી છીએ એટલા માટે દુઆના વિષયને સમજવા માટે આપણી ગુજરાતી ભાષા શાયદ યા કદાચ કાફી છે. શા માટે? આજ સુધી જ્યારે આપણે એકબીજાથી મળીએ છીએ તો આપણી રીતભાતની અંદર, ચાલ ચલનની અંદર, એકબીજા સાથે જ્યારે આપણે મુલાકાત કરીએ છીએ તો દુઆના શબ્દ સાથે અવારનવાર આપણે એકબીજા શબ્દનો ઉમેરો કરીએ છીએ, વપરાશ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. એ અને એ છે કે મારા દિલની દુઆ છે. બોલીએ છે કે નથી બોલતા? આ મારા દિલની દુઆ છે, મારી દિલની તમન્ના છે, મારા દિલની અપેક્ષા છે. અઝીઝાને મોહતરમ, ક્યારે તમે સાંભળ્યું કે કોઈ ગુજરાતી અંદર એ પ્રમાણે કહ્યું કે આ મારી જબાનની દુઆ છે, આ મારી જબાનની તમન્ના છે, આ મારી જબાનની અપેક્ષા યા તો આશા છે? હર હંમેશા દુઆના શબ્દ સાથે આપણી ગુજરાતી ભાષામાં એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણી ગુજરાતી ભાષામાં દુઆના શબ્દ સાથે અવારનવાર દિલ અને હૃદયનો શબ્દ હંમેશ માટે જોડેલો હોય છે. એનો મતલબ એ થયો કે મને અને તમને દિલના અંતકરણમાં ખબર છે કે દુઆ નામની જે વસ્તુ છે એ વસ્તુનો રિશ્તો દિલ સાથે હોય છે, જબાન સાથે નહીં, અમલ સાથે નહીં, બલકે દિલ સાથે. એટલા માટે ગુજરાતીમાં આપણે આ પ્રમાણે જ કહીએ છીએ કે મારી દિલની દુઆ છે, યા તમે દિલથી દુઆ કરતા લાગો છો. અઝીઝાને મુહતરમ, ગુજરાતી ભાષામાં આ પ્રમાણે કહીએ છીએ તો પછી શા માટે રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ પ્રમાણે ન કહે કે મુસલમાનો યાદ રાખજો,
આ દુઆનો રિશ્તો જે છે એ દિલથી ને જોડાયેલો છે, અને દિલથી ને જોડાયેલો છે એટલા માટે ક્યારે ક્યારે આ દુઆ કબૂલ થવા નથી પામતી. જ્યારે લોકો રસૂલ કરીમ પાસે શિકાયત લઈને આવ્યા કે યા રસૂલલ્લાહ, ખુદાએ વાયદો કરેલો છે કે અમારી દુઆઓ કરો અને હું કબૂલ કરીશ, તે છતાં અમારી પ્રાર્થનાઓ કબૂલ નથી થતી, કારણ શું છે? તો આપે ઇરશાદ ફરમાવ્યો લaqad માતત કુલુબકુમ બિ'ashrati અશિયા. એનું કારણ એ જ છે કે તમારા દિલ જે છે એ 10 બીમારી 10 વસ્તુના કારણે મુર્દા થઈ ગયા છે. એનો મતલબ એ થયો કે દુઆને અગર સહી રીતના મને ને તમને સમજવી છે, અને કારણ કે ગુજરાતી ભાષામાં આપણે દુઆનો રિશ્તો દિલથી ને બાંધ્યો છે, એનો મતલબ એ થયો કે મને અને તમને આ દિલનો ઈલાજ કરવો પડશે. એવા કોઈ વૈદ, એવા કોઈ હકીમ, એવા કોઈ ડાક્ટર પાસે કે જે મને અને તમને મુર્દા દિલને સજીવન કરવાનો તરીકો બતાવે, અથવા તો એ બતાવે કે કઈ રીતે આ દિલ મુર્દા થઈ જાય છે. એટલા માટે આપણે ક્યાં હકીમ પાસે ગયા? નહજુલ બલાગામાં મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, થોડા આગળ આગળ આવી જાઓ તો તકલીફ ના પડે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અહસન, જઝાકુમુલ્લાહ. હજી ઓર જગહ છે, પ્લીઝ પ્લીઝ ઓર જગહ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો આ દિલને સમજવા માટે મને ને તમને વૈદ હકીમની જરૂર છે, તબીબની. નહજુલ બલાગામાં મૌલાએ કાયનાત રસૂલ કરીમની ઓળખાણ, મારિફત અને પહેચાન મારા તમારાથી કરાવ્યું, અને કહ્યું મુસલમાનો, આ તમારો નબી જે છે ને એના ઘણા ગુણો છે, ઘણી સિફતો છે, ઘણી ખૂબી છે. એની આ બધી ખૂબીઓમાંથી ને એક ખૂબી એ છે કે તમારો નબી જે છે ને કોણ છે? તબીબુન દવારુન બિતિબ્બે. આ તમારો નબી એક એવો તબીબ છે, એવો ડાક્ટર છે, એવો હકીમ છે કે જે એનો ઇલ્મે તિબ લઈને, એની ડોક્ટરી લઈને સામે તમારા પાસે આવે છે. આદતન બીમાર ડોક્ટર પાસે જાય છે, પણ અલીએ શું કહ્યું? તમારો નબી કેવો છે? તબીબુન દવારુન બિતિબ્બે. આ એવો ડાક્ટર છે રસૂલ કરીમ, યાને આ એવો વૈદ અને હકીમ છે કે જે એની ડોક્ટરી લઈને તમારા ઘરો ઘર આવે છે. અઝીઝાને મુહતરમ, આ આપણી જે બેઠકો છે, શું એના સિવાય બીજું કાંઈ છે કે અહીં રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દવાઓ પેશ કરવામાં આવે છે? એક સલાત પડે મુહમ્મદ વાલે મોહમ્મદ પર. તો જગા છે કે જ્યાં રસૂલ કરીમે જે આપણને દવાઓ પેશ કરેલી છે એને બયાન કરવામાં આવે છે. એટલે લોકો જ્યારે આવ્યા તો આપે કહ્યું તમારા દિલો 10 વસ્તુના કારણે મુર્દા થઈ ગયા છે. લaqad અરિફતુમુલ્લાહ વલમ તુઅદ્દુ તાઅતહ. તમે અલ્લાહની મારિફતને રાખો છો પણ એની ઇતાઅત પૂર્તિ કરતા નથી. લaqad qરઅતુમુલ કુરઆન વલમ તઅમલુ બિહ. કુરઆન તો પઢો છો પણ એના ઉપર અમલ કરતા નથી. ઇદ્દાઈતુમ મુહબ્બતન લિરસૂલિહ વ અબગદતુમ ઔલાદહ. રસૂલની મુહબ્બતનું એલાન કરો છો પણ એની જ ઔલાદ સાથે બુગ્ઝ રાખો છો, નફરત રાખો છો. ઇદ્દાઈતુમ અદાવત શૈતાન વ વાફક્તુમુહ. તમે શૈતાનની દુશ્મનીનું એલાન કરો છો પણ એ જેમ કહે છે તે પ્રમાણે તમે ચાલો છો. ઇદ્દાઈતુમ મુહબ્બતિલ જન્નહ વલમ તઅમલુ લહા. તમને જન્નતની મુહબ્બતનું એલાન કરો છો પણ એ જન્નત મેળવવા માટે કોઈ પણ જાતની તૈયારી નથી કરતા. 5 કારણ રસૂલે બતાવ્યા. આજે ઇન્શાઅલ્લાહ તાઆલા હવે આપણા પાસે સમય બહુ જ ઓછો રહી ગયો છે. આજે હું કોશિશ કરવાનો કે આજે ઇન્શાઅલ્લાહ 2 વસ્તુ બયાન કરશો, પણ આ બયાન કરીએ પહેલા તમારા ધારવા પ્રમાણે 6ઠી વસ્તુ કઈ હશે? અગર આ 5 ને જેને મેં દોહરાવી અને આખિરમાં 5મી જે હતી તો 6ઠી શું હોવી જોઈએ? ફઝલભાઈ, શું હોવી જોઈએ 6ઠી? આજનો વિષય શું હોવું જોઈએ?
અગર તમે ધ્યાનપૂર્વક મજલિસોને સાંભળો છો તો આજે તમારા ધારવા પ્રમાણે શું હોવું જોઈએ? જી, વફાદારી, બીજું કોઈ? જહન્નમ જી, ahsant. હર કોઈ કહેશે કે આજે જરૂર રસૂલે કરીમ જહન્નમની વાત કરશે કે તમે જહન્નમથી બચવાની કોશિશ કરો છો પણ અમલ એવા કરો છો. આ મારો તમારો ખ્યાલ છે. પણ અઝીઝાને મુહતરમ રસૂલે કરીમે અલગ તરહથી આ છઠ્ઠી બીમારી બયાન કરેલી છે અને કહ્યું ઇદ્દાઈતુમ મખાફતિન નાર વ રમૈતુમ બિઅબદાનિકુમ ફિહા. આ લોકો તમે એલાન કરો છો, ગલી ગલીમાં માણસોને પેગામ પહોંચાડો છો કે તમને જહન્નમની આગથી ને બહુ ડર લાગે છે, પણ કામ એવા કરો છો કે તમે ખુદ પોતાને જહન્નમની આગમાં ધકેલો છો, ફેંકો છો. ગુજરાતીમાં એને શું કહેવાય? તમો જ તમારા પગે જી જી બેટા કુલાડી મારો છો. એક સલાત પડી મોહમ્મદી વાલે મોહમ્મદ પર. આનો મતલબ એ થયો કે જે ગુજરાતી હું બોલું છું એ તમને સમજાય છે. હવે ઇન્શાઅલ્લાહ ખુદાની બારગાહમાં શિકાયત નથી. આ નાના નાના બચ્ચાઓ પણ સમજે છે કે બાપુ શું કહેવા માંગે છે. રસૂલે કરીમે કહ્યું ઇદ્દાઈતુમ મખાફતિન નાર. તમે દાવો કરો છો કે અમને જહન્નમની આગથી બહુ બીક લાગે છે, ખુદાએ અમને બચાવો, જહન્નમમાં ના નાખજે, પણ કામ એવા કરો છો કે જેનાથી તમે પોતે જહન્નમના હકદાર બની જાઓ છો. અઝીઝાને મુહતરમ, જહન્નમને ઓળખીએ. જહન્નમમાં જવાવાળા કોણ છે? આ એક અશરો યા એક મજલિસ એના માટે કાફી નથી, પણ અમુક અમુક ઈશારાઓ કરીએ. રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ इरशाद फरमावे छे अक्सरो मा युदखिलुन नासुन नार अल अजवफान. સૌથી વધારે માણસો જહન્નમની આગમાં જશે એના બે કારણ હશે. ઈ અલ અજવફાન, જે એવી બે વસ્તુ છે કે જે સૌથી વધારે જફા કરવા વાળી છે, જુલ્મ કરવા વાળી છે, અત્યાચાર કરવા વાળી છે, નાઇન્સાફ કરવા વાળી છે. સૌથી વધારે જેના કારણે માણસો જહન્નમમાં જશે ઈ અલ અજવફાન, જે સૌથી વધારે જફા અને જુલ્મ સિતમ કરવા વાળી. એક અલફમ અને બીજું અલફર્જ. પહેલી વસ્તુ જે સૌથી વધારે નાઇન્સાફી કરે છે કહ્યું એ મોઢું છે. આ મોઢું જેની અંદર શું છે? ઝબાન છે. રસૂલ કહી રહ્યા છે મુસલમાન અગર આ ઝબાન કાબુમાં નહીં રહી તો યાદ રાખજે જહન્નમમાં સૌથી વધારે જવાવાળા એક ઝબાનના લીધે હશે અને બીજું અલફર્જ યાને કે ખ્વાહિશાત નફ્સને પૂરી કરવા વાળી વસ્તુઓ જેને આપણે શરમગાહ કહીએ છીએ. એટલા માટે રસૂલે કહ્યું સૌથી વધારે આના કારણે માણસો જહન્નમમાં જશે અને આના જ કારણે રસૂલે કરીમ કહે છે મન દમિના લી મા બૈના લહયતૈ વ મા બૈના રિજલૈ દમિનતુ લહુલ જન્નહ. જે માણસ મને બે વસ્તુની ઝમાનત આપી દે, એક જેની બે દાઢીના વચમાં છે અને બીજું જેના બે પેરોના વચમાં છે, અને કે જે મને એની ઝબાનની ઝમાનત આપી દે અને શરમગાહની ઝમાનત આપી દે, રસૂલે કહ્યું હું એને જન્નતની ચાવીની ઝમાનત આપી દઈશ. ફક્ત બે જ કામ, બે જ વસ્તુ છે ને મને અને તમને કાબુમાં અને સાચવવાના છે. એક ઝબાન અને એક શરમગાહ. ઘણું કહેવાનું છે. બીજું કથન સાંભળો. રસૂલ કરીમ ઇરશાદ ફરમાવે છે સલાત મિન ખલાઇક અહલુન નાર. જહન્નમમાં જવા વાળાઓની ત્રણ સિફત છે: અલ કિબ્ર વલ ઉજબ વસૂલ ખલ્ક. જહન્નમમાં જવા વાળાઓની ત્રણ સિફતો છે: એક તકબ્બુર, ઘમંડ, મુંપત. કેટલું સમજાવું આને હું? એટલું સમજાવું શાયદ કાફી છે. રસૂલે કરીમ કહે છે મન કાના ફી કલ્બિહી ذرة من الكبر لا يدخل الجنة. જેના દિલમાં અંશ બરાબર, અંશ સમજો ગુજરાતીનું અંશ, એવું ના કે બધું વટાઈ જાય એટલે મને પૂછવું પડે છે. અંશ સમજો, અંશ. હા,
એને ઇંગ્લિશમાં કે એટમ, નાનકડું ઝર્રા બરાબર. મન કાન ફી કલ્બિહી ઝર્રતુન મિનલ કિબ્ર, જે માણસના દિલમાં ઝર્રા બરાબર, અંશ બરાબર તકબ્બુર અને ઘમંડ હશે, એ ક્યારે જન્નતમાં નહીં જાય. રસૂલે કહ્યું જહન્નમમાં જવા વાળાઓની પહેલી નિશાની યા ખસલત યા સિફત કિબ્ર. બીજું અલ ઉજબ. ઉજબ શું છે? એ પણ તકબ્બુર જ છે. તકબ્બુર, ઘમંડ અને ઉજબમાં શું ફરક છે? એટલો જ નાનો છો કે બંદો તકબ્બુર એના જેવા બંદા સામે કરે છે. ઉજબ જે છે એ એવું તકબ્બુર છે કે જે બંદો ખુદા સામે કરે છે. એટલે મને ક્યારે ક્યારે ખુદાને કેવું મન થાય કે ખુદા તું મને જન્નત નહીં દે, હું તારા હુસૈનની મજલિસમાં આવતો હતો. ખુદા તું મને જન્નત નહીં દે, હું તારા હુસૈનની મજલિસ પડતો હતો. નમાઝોના ઢગલા વાળું તસ્બીઓ ખેંચું અને દિલમાં ક્યારે ક્યારે એવું થાય કે મારા જેવો મુસલમાન દીનદાર અને જોસ્ત મુસલમાન કોઈ નથી. સાદિક આલે મોહમ્મદના દાદા યાની કે આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ સાહેબ સજાદિયામાં ખુદાની બારગાહમાં હાથોને બલંદ કરી દુઆ કરે છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇલાહી લા તુફસિદ ઇબાદતી બિલ ઉજબ. ખુદાયા એવું ન થાય કે મારી ઇબાદત ઉજબના કારણે બરબાદ થઈ જાય. કોણ બોલી રહ્યું છે? સૈયદુસ સાજિદીન, સજદા કરવા વાળાઓના સરદાર. ઇબાદતના કોણ છે આ? બેટા બોલો. સજદા કરવા વાળાના સરદાર અને ઇબાદતના કોણ છે? શોભા ઝૈનુલ આબિદીન, ઇબાદત કરવા વાળાની ઝીનત અને સજદા કરવા વાળાઓના સરદાર. આ કહે છે ખુદાયા એવું ન થાય કે મારી બધી ઇબાદત પાણીમાં ચાલી જાય. કારણ શું? ઉજબ, કે મને વિચાર થાય કે હું કેટલી ઇબાદત કરું છું. આ કોણ હશે? રસૂલે કહ્યું જહન્નમમાં જવા વાળાની એક સિફત. ત્રીજું સુઉલ ખુલ્ક, ખરાબ કિરદાર, ખરાબ અખલાક. એના માટે પણ શું કહેવું ને શું ન કહેવું. કે જે માણસનો રવૈયો કોમની અંદર, સમાજની અંદર, ઘરની અંદર, પડોશની અંદર, દેશની અંદર અગર એનો કિરદાર બરાબર નથી તો રસૂલે કહ્યું આ જહન્નમમાં જવા વાળાઓની એક સિફત છે. રસૂલ તમારા મારા કોણ? ખુદા એનો કસીદો પડ્યો છે. સૂરે કલમ કુરાન મજીદનો 68મો સૂરો આયતનું નિશાન 4. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. ખુદા રસૂલનો કસીદો પડે છે કે એ મારા હબીબ તારો કિરદાર કેટલો બલંદ અને સુંદર છે. અને રસૂલને તમે પૂછો તો યા રસૂલા તમે શા માટે આવ્યા છો? તો રસૂલનો શું જવાબ હતો? નહનુ મઆશિરુલ અંબિયા ઇન્નમા બુઇસના લિનુતમ્મિમા મકારિમલ અખલાક. હવે જેટલા નબીઓ આવ્યા છે ને એ માણસની નહીં, ઇન્સાનિયત, પૂરી ઇન્સાનિયતના અખલાકને, કિરદારને સુધારવા માટે, બલંદ મકામ સુધી પહોંચાડવા માટે આવ્યા છે. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. नहीं सल्लु अला मोहम्मद वाले मोहम्मद. આશુઓથી નાનકડી પેશિંગોઈ. રસૂલે કહ્યું તમારા દિલ મુર્દા થઈ ગયા છે એટલે દુઆ કબૂલ નથી થતી. અને એમાંનું આ છઠ્ઠું કારણ આ છે કે તમને જહન્નમનો ડર તો છે પણ કામ એવા કરો છો જેના કારણે તમે પોતે તમને પોતાને, તમારા શરીરને, બદનને, તમારા વિવેકને જહન્નમનો હકદાર બનાવી દો છો. ક્યાં એવા અમલ છે? આપણા સાતમા ઇમામ ઇમામે મૂસા અલ-કાઝિમ અલૈહિસ સલામ આ
સલવાતના અવાજને થોડો બલંદ કરજો, હવે અમુક રાત રહી ગઈ છે. સાતમા ઇમામ કહે છે કે મેં મારા દાદા રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ इरशाद फरमावे छे युअमरु बिरिजालिन यौमुल क़ियामति इलन नार फयक़ूलु अल्लाहु अज़्ज़ा व जल्ल मालिक कुल लिन्नार. क़यामतના દિવસે માણસોનો ફેસલો થઈ જશે, ખુદાનો હુકમ જારી થઈ જશે. યુઅમરુ બિરિજાલિન, ખુદાનો અમ્ર આવી જશે કે આ લોકોને જહન્નમની અંદર લઈ જાઓ. જ્યારે આ લોકો જહન્નમની અંદર જતા હશે એ જ વખતે ખુદાવંદ કરીમ માલિકને હુકમ આપશે. કોણ માલિક? માલિક કોણ છે બેટા? નહીં, માલિક કોણ છે? માલિક છે કોણ? આ સંત જન્નતનો જે દરબાન છે એમનું નામ રુદવાન. જહન્નમનો જે દરોગા છે એમનું નામ માલિક. રસૂલ શું કહે છે કે માણસોને હુકમ દેવામાં આવશે કે આ લોકોને જહન્નમમાં લઈ જાઓ, પછી માલિકને કહેવામાં આવશે આઝીઝાને મુહતરમ, આ જહન્નમમાં જવા માટે અમુક લોકો હંમેશ માટે રહેવાના છે ના જહન્નમમાં. કુરાને એને ખાલિદીન થી ને યા ખાલિદૂન થી ને પુકાર્યા છે. ક્યાંય સાંભળ્યું છે ખાલિદીન ખાલિદીન કુરાનમાં? બેટાઓ મજમામાંથી હું થોડી મદદ કરું. નમાઝે વહશત યાદ આવે છે? બિસ્મિલ્લાહ ક્યાં? ahsan આયતુલ કુરસી. પરવરદિગાર આલમ કુરાન મજીદ નો બીજો સૂરો આયતનું નિશાન 257. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુ વલિયુલ લઝીના આમનુ યુખરિજુહુમ મિનદ ઝુલુમાતિ ઇલન નૂર વલ્લઝીના કફરુ અવલિયાહુમુત તાગૂત યુખરિજૂનહુમ મિનન નૂર ઇલઝ ઝુલુમાત ઉલાઇકા અસ્હાબુન નાર હુમ ફીહા સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. સૂરે બકરા આયતનું નિશાન 257. ઘરે જઈને તર્જુમો વાંચી લેજો. અંતમાં કહ્યું ખુદાએ આ લોકો જે સિફત વાળા છે કોણ છે? હુમ ફિયા ખાલિદૂન, હંમેશ માટે રહેશે. અને અમુક જગા ઉપર જન્નત માટે પણ ખાલિદૂન આવેલું છે. રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ इरशाद फरमावे छे कि कुरान में खुदाए जहन्नमियों माटे ज्यां ज्यां खालिदून वापर्યું છે, जन्नतियों माटे ज्यां ज्यां खालिदून यानी कि हमेश माटे રહેવાનું વાપર્યું છે. એનું કારણ એ જ છે કે ખુદાવંદ કરીમ આ લોકોને ઓળખે છે, આ જહન્નમીઓને, કે આ લોકોને લાખ મોકો દેવામાં આવે દુનિયામાં ખાલિદૂન यानी હંમેશ માટે જિંદગી આપે ને તો આ લોકો સુધરવાના નથી, એવા જ રહેવાના છે. એટલા માટે જહન્નમમાં પણ હંમેશ માટે. અને જેને જન્નત મળશે એના માટે પણ જન્નત હંમેશ માટે, કારણ કે ખુદાના ઇલ્મમાં એ છે કે આ લોકોને હંમેશ માટેની જિંદગી અગર આ દુનિયામાં દેવામાં આવે ને તો હંમેશ માટે આ લોકો દીનદાર રહેવાના છે. એટલા માટે જન્નત પણ હંમેશ માટેની. એટલા માટે મારો તમારો નિવેડો આજથી થઈ જવો જોઈએ કે આ મામલા યા આ મામલામાં મારી નિયત પાકી હોવી જોઈએ કે આજ પછી અહીં આ જગાએ હંમેશ માટે અને આ જગાએ હંમેશ માટે. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને એક નાનકડું zikr વચમાં આવી ગયું છે ને, એટલે જવાબદારી સમજુ છું. શાયદ કઈ આનો ફાયદો થઈ જાય. અહીંની એક મજલિસમાં હું કહ્યું હતો, આજે પણ દોહરાવું છું કે મારા મિત્રો, વડીલો, ભાઈઓ, બચ્ચાઓ, બહેનો, માતાઓ, એક વસ્તુનો ખ્યાલ રાખજો. તમારા દરમિયાન હું જન્નત વેચવા નથી આવ્યો. જન્નત વેચવા નથી આવ્યો. હું તમારા દરમિયાન જન્નત કમાવા આવ્યો છું. જન્નત વેચવા નથી આવ્યો, જન્નત કમાવા આવ્યો છું. એટલા માટે અમુક અમુક વસ્તુઓ
અગર એના ઉપર તમારામાંથી એકે અમલ કરી લીધો તો ઇન્શાઅલ્લાહ તાઆલા મારો બેડો પાર છે. મેં જ્યારે તમને પૂછ્યું કે ખાલિદુન ક્યાં સાંભળ્યું છે તો તમે આયતલ કુરસી કહી ના. હવે એક રિવાયત બયાન કરવા ચાહું છું. આ રિવાયતને મેં મારી આંખોથી ને કોઈ કિતાબમાં નથી પડેલી, પણ ઉલમાએ કિરામથી સાંભળેલી છે, એટલા માટે બયાન કરું છું. આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ इरशाद फरमावे छे कि जे मुसलमान ने आयतल कुर्सी नहीं आवड़ती होय ये हमारा शियामती नहीं. जेने आयतल कुर्सी नहीं आवड़ती होय ये हमारा शियामती नहीं. હવે આપણે વિષય તરફ જઈ ક્યાં પહોંચ્યા હતા? બિલકુલ યાદ છે. ક્યાં પહોંચ્યા હતા આપણે? હા, આપણે ક્યાં પહોંચ્યા હતા? જી હા, જન્નતનું ખાલિદુન. એની મોર આપણે શરૂ ક્યાંથી કર્યું હતું? સાતમા ઇમામે કહ્યું કે મારા દાદાએ કહ્યું, આટલું પડ્યું. એના પછી પણ પડ્યું કે અમુક માણસોને ખુદા હુકમ આપશે કે આ બધાને જહન્નમમાં લઈ જાઓ. એ વખતે ખુદાબંદી કરી માલિકને હુકમ આપશે, જહન્નમના દરોગાને, એ માલિક તું કારણ કે જહન્નમનો જવાબદાર અને જિમ્મેદાર છો એટલા માટે આ આગને કહી દેજે, કોલ્લિનાર લા તહરિકન લહુમ અકદામન ફકદ મશુ બિહા ઇલલ મસાજિદ لا تحرقن لهم وجوها فقد أسبقوا بها الوضوء لا تحرقن لهم ألسنا فقد أكثروا منها تلاوة القرآن ولا تحرقن لهم الأيدي فقد رفعوا بها للدعاء. માલિક આ જેટલા જઈ રહ્યા છે ને જહન્નમમાં એ બધાને કહી દે છે કે આ લોકો જહન્નમમાં જાય ને તો આ લોકોના કદમ જે છે ને એને ના મારે. આ પગ જે છે ને, માલિક તારી આગને કહી દે છે આ જે જઈ રહ્યા છે જન્નતમાં એને પગને ના મારે, કારણ કે આ પગથી આ લોકો મસ્જિદમાં જતા હતા. તમે જાઓ છો મસ્જિદમાં? જાઓ છો? હવે જાવું છે? જાઓ છો તોય જાશો. રસૂલે ખુદા કહે છે કે આ બધી જહન્નમમાં જાય છે, પણ આગને કીધું આના પગ ના બાળજો, કારણ કે આ પગથી ને ક્યાં જતા હતા? મસ્જિદ. માલિક આ આગને કહી દે છે કે આ લોકોના ચહેરાઓને ના બાળે, કારણ કે આ ચહેરા ઉપર ઘણું ધ્યાનપૂર્વક આ લોકો વઝુ કરતા હતા, પાકીઝગીની ધ્યાન રાખતા હતા. વઝુ કરો છો? કરો છો? હજી કરવું છે? કરશો હજી? રસૂલ કહી રહ્યા છે આ લોકોને આગમાં નાખો, પણ બસ ચહેરો નહીં મારવાનો, કારણ કે આ લોકો વઝુ ચહેરા ઉપર કરતા. માલિક આગને કહી દે આ લોકોની જબાન જે છે ને, આ જીભ, એને ન બાળે, કારણ કે આ જ જીભથી ને ફકત અક્સરુ બિહા તિલાવતિલ કુરઆન, કારણ કે આ લોકો આ જ જીભથી ને કુરાનની ઘણી પુષ્કળ તિલાવત કરતા હતા. આગમાં ભલે જાય પણ જબાનને ન બાળશે. કુરાન પડવું છે હજી તમને? હજી પડવું છે? આગ બળા જબાન બળી છે તોય? અચ્છા ઠીક છે. રસૂલે કહ્યું, માલિક ખુદાએ માલિકને કહ્યું, માલિક આ લોકોના હાથ ના બળે, તારી આગને કહી દે આ લોકોના હાથને ના બાળે. કેમ? કહ્યું આ લોકોના એ હાથ છે કે જે દુઆઓમાં બલંદ થતા હતા. માલિક આ લોકોના હાથને ન બાળશે. જ્યારે માલિકે હુકમ સાંભળી લીધો, ફકાલ માલિક, માલિકે કહ્યું, યા અશકિયા મા હાલુકુમ, કહ્યું આઈ બદબખ્તો, તમે આટલું કરીને આવ્યા, મસ્જિદોમાં ગયા પગથી, હાથોને બલંદ કર્યા દુઆમાં, જબાનને કુરાન પડીને સાંભળી અને વાંચી અને ઇસ્તેમાલ કરેલી, ચહેરા ઉપર હંમેશા વઝુ કરતા રહ્યા,
તોય હજી જહન્નમમાં કેમ જાઓ છો? મા હાલુકુમ, માલિકને પણ સમજ ન પડી કે આટલું બધું કર્યા બાદ પણ આ બધે જહન્નમમાં શા માટે ગયા? રસૂલે શું કહ્યું હતું કે તમારી દુઆ કબૂલ એટલા માટે નથી થતી કારણ કે દિલ મુર્દા થઈ ગયા છે. અને દિલ મુર્દા થવાનું છઠ્ઠું કારણ એ છે કે તમે જહન્નમની આગનો ખૌફનું તો એલાન કરો છો, પણ એવા કામ કરો છો કે પગે કુલાડી મારો છો, એવા કામ કરો છો કે ખુદ પોતાને જહન્નમના હકદાર બનાવી દો છો. માલિકે કહ્યું, અય બદબખ્તો, આટલું બધું કર્યા બાદ પણ જહન્નમમાં તમને મોકલાવાનો હુકમ આ કેમ થયું? તો આ લોકોનો જવાબ શું હશે? રસૂલ કરીમ કહે છે, કહ્યું આ લોકોનો જવાબ એ હશે કે કુન્ના નઅમલુ લિગૈરિલ્લાહ ફકીલ લના ખુદુ સવાબકુમ મિન ઇન્દ મન અમિલતુમ લહુમ. શા માટે આવો હાલ થયો? તો આ લોકો જવાબ કહે છે કે અમે આ બધું જેટલું કરતા હતા ને ખુદા માટે નહોતા કરતા, માણસોને દેખાડવા માટે કરતા હતા. એટલે અમને કહેવામાં આવ્યું છે કે જેને રાજી કરવા માટે કરતા હતા ના, જે માણસોને દેખાડવા માટે કરતા હતા ના, જઈને એના પાસેથી ને જઈને તમારો સવાબ લઈ આવો. આ બધું ખુદા માટે નહોતું કર્યું, રિયા બીજાને દેખાડવા માટે કર્યું હતું. એટલે થયું ને એ જ કે જહન્નમની આગથી તો હું ડરું છું, પણ કામ રિયાના છે, બધાય બીજાને દેખાડવા માટેના છે. અને ઇસ્લામની ઉત્તમમાં ઉત્તમ ઇબાદત કઈ? નમાઝ. એ જ નમાઝ માટે ખુદાએ જહન્નમની ઊંડી આગ. કારણ શું? સૂરે માઉન ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુરાન મજીદનો 108મો સૂરો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أرأيت الذي يكذب بالدين فذلك الذي يدعو اليتيم ولا يحض على طعام المسكين فويل للمصلين. જહન્નમની આગ વેલ નમાઝ પડવા વાળાઓ માટે. એમાં કઈ એક સિફત છે? الذين هم يراؤون, જે નમાઝને બીજાને દેખાડવા માટે પડે છે. યાની આઝીઝાને મુહતરમ, આ રિયા એક એવી બીમારી છે કે જેના લીધે મારા કરેલા કામ, મારા કૃત્યોથી હું પોતાને જહન્નમનો હકદાર બનાવી દઉં છું. એટલે રસૂલે કહ્યું, તને તમો જહન્નમથી ને ભાગવાની કોશિશ અને ડરનો ઇઝહાર તો કરો છો, પણ રમૈતુમ બે અબદાનિકુમ ફીહા, તમારા કામ એવા છે કે પોત મેળે તમો જ જહન્નમની આગમાં છલાંગ મારો છો. એક સલવાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. સાતમી બીમારી, પણ સાતમી બયાન કરવું એ પહેલા મને પણ થોડો આરામ. આપણે જે 6 પડી ના મજમામાંથી ને કોઈ એક એક 6 એ 6 ને પડે તો આપણે આગળ ગાડું ચલાવીએ. પહેલી બીમારી કઈ હતી? કોઈ પણ બોલે, વરના મારી રાડ અવાજ ચાલ્યો ગયો તમને સમજાવીને. અગર કોઈના ભેજામાં ન ઘૂસતું હોય, યાની અહીંયાથી દાખલ થાય ને અહીંયાથી નીકળે તો આ કામનું શું મારું રાડું પાડવું? પહેલું બિસ્મિલ્લાહ. આહસાન, અલ્લાહને ઓળખો છો પણ ઇતાત પૂરતી નથી. બીજું, જી બેટા, ઈ હમણાંનો આખરે. તો બીજું શું? તમે જ જવાબ ના દો, બીજા કોઈનો વારો આવે. કુરાન મજીદ પડો છો પણ અમલ કરતા નથી. ત્રીજું, અહીં કોઈથી જવાબ દે. બિસ્મિલ્લાહ નહીં બોલી પહેલી મસ્જિદ. આહસાન, રસૂલની મોહબ્બતનું એલાન કરો છો પણ એની જ ઔલાદથી ને દુશ્મની અથવા તો બુગ્ઝો કિનોરા અને નફરત રાખો છો. જો તો જી જરાક આવાજથી. આહસાન, શૈતાનની દુશ્મનીનું એલાન કરો છો અને એના કહેવા મુતાબિક ચાલો છો. પાંચમું, ત્યાંથી ને હૈદરભાઈ બિસ્મિલ્લાહ. પાંચમું, જન્નતની મોહબ્બત કરો છો પણ એના માટે તૈયારી કરતા નથી. અને છઠ્ઠું શું? જહન્નમની આગનો ખૌફનું એલાન કરો છો, પણ કામ એવા કરો છો કે પોતાને જહન્નમના હકદાર
બનાવી દો છો. યા રસૂલલ્લાહ, સાત પુકારો શું છે? આપે ઇરશાદ ફરમાવ્યો, ઇશ્તગલતુમ બિઉયુબિન નાસ અન ઉયુબિ અનફુસિકુમ. તમારી સાત પુકારણ દિલને મુર્દા કરવાનું એ છે કે તમે માણસોના ઐબ પાછળ દોડો છો ને પોતાની અંદર જે નુક્સ છે એને જોતા જ નથી. બીજાઓની પંચાયત કરવામાં નવરા નથી થતા, બીજાઓની ખોદણી કરવામાં નવરા નથી થતા, બીજાઓના નુક્સ અને ઐબ તલાશ કરવામાં નવરા નથી થતા, અને પોતાની અંદર જે ખોટ છે, ખામીઓ છે, એને તમે નજરઅંદાજ ભૂલી જાઓ છો. અઝીઝા અને મુહતરમ, જ્યારે હું બીજાના કૃત્યો માટે આટલી તત્પરતા કરું છું, શું મને ખબર છે કે જ્યારે મારા સમાજની અંદર માણસોના કૃત્યોને હું ઉઘાડા કરું છું, માણસોના ઐબને ખુલ્લા કરું છું. અમારી મડગાસ્કરની ગુજરાતીમાં કહે કે સમાજની અંદર માણસોની ઇજ્જતના કાંકરા વેચું છું. બોલાય તમારે આમ? ઇજ્જતના કાંકરા કરું છું કે ફલાણો આવો, ફલાણો તેવો, ફલાણામાં આ ખોટ છે, ફલાણો આવો ખોટા બોલો, ફલાણો આવો ચોર, ફલાણો આવો દગાબાજ, ફલાણો આવો જૂઠો. જ્યારે બીજાના ઐબને સમાજમાં ફેલાવું છું, ખુદાએ ખબર છે તમને શું કહ્યું છે? પરવરદિગાર આલમ, સૂરે નૂર, કુરાન મજીદનો 24મો સૂરો, આયતનું નિશાન છે 19. بسم الله الرحمن الرحيم إن الذين يحبون أن تشيع الفاحشة في الذين آمنوا. એ લોકો કે જે વાતને પસંદ કરે છે કે મોમિનોના ઐબ, મોમિનોના કૃત્યો માણસોના વચમાં ઉઘાડા થાય, ફેલાય, ઉલાઇકા અલૈહિમ અઝાબુન અલીમુન ફિદ દુનિયા વલ આખિરા. આ લોકો એવા છે કે જેના માટે અહીં પણ અને આખિરતમાં પણ عذاب عليم છે. لهم عذاب عليم في الدنيا والآخرة والله يعلم وأنتم لا تعلمون. ખુદાને ખૂબ ખબર છે કે આ ગીબતો, આ સુગંધીઓ, આ લોકોના ઐબને ખોલવા, એનાથી ને કોમમાં કેટલી બરબાદી ફેલાય છે, કોમને એનું ભાન નથી. والله يعلم وأنتم لا تعلمون. ખુદાને ખૂબ ખબર છે આનાથી કેટલી ખરાબી થાય છે, પણ તમે આ મુસલમાનો, તમને ભાન નથી કે આનાથી ને કોમમાં કેટલી ખરાબી અને બરબાદી થાય છે. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. एक और सलात पढ़ी मोहम्मद वाले मोहम्मद पर. અઝીઝો, આ એક વસ્તુ માટે આપણા પાસે એક બે મજલિસની જરૂર છે, પણ આપણે મજબૂર છીએ કે હવે આ બધું સમેટવાનો સમય આવી ગયો, વીટવાનો સમય આવી ગયો. એટલે નાના નાના પોઈન્ટ હવે જલ્દી બયાન કરવાની કોશિશ કરું છું. અઝીઝો, જ્યારે મારાથી ને કોઈની ગીબત થાય છે તો ગીબતની આપણે કેટલી મજલિસો સાંભળેલી હશે. હું તમારાથી એક નાનો સવાલ કરું, બચ્ચાઓ આનો જવાબ ખૂબ આપશે. અગર કોઈ શખ્સ શરાબી હોય, શરાબનો આદી હોય, અને આપણે કહ્યું અલ્હમ્દુલિલ્લાહ આપણે ત્યાં નથી, પણ અગર કોઈ જેમ ચેન સ્મોકર આપણે કહીએ પ્રમાણે પહેલા નંબરનો શરાબી હોય, એ શરાબીને અગર તમે મજલિસે હુસૈનમાં લાવો, જેટલો શરાબી હોય, તમે એમ લખો કે હું સિગરેટ પીવા વાળો છું ને અહીંયા મિંબર ઉપરથી સિગરેટ બારું, તો તમે શું કહેવાના? અગર એ શરાબીને મજલિસે હુસૈનમાં લાવવામાં આવે, એની નાનકડી થેલીમાં એનો શરાબનો બોતલ પણ લાવે, નાનકડો આવો ગ્લાસ અને કોપ પણ લાવે, આમાં શરાબ નથી, પાણી છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. એ પણ ગરમ પાણી, મારા અવાજને થોડો ટેકો રહે એટલા માટે, ઠીક છે? તો અગર શરાબી અહીં આવે ને અહીં શરાબનો જામ મજલિસમાં પી શકે? જેવો શરાબી હોય ક્યારે પણ નહીં પીએ. કેમ? કારણ કે શરાબ પીવું શરીયત ઇસ્લામની અંદર હરામ છે અને ગુનાહને કબીરામાંથી છે. અરે મુસલમાન
એ શરાબી તારા કરતા કેટલો સારો કે એને એ વાતની તો ખબર છે કે મને શરાબ સમાજના વચમાં ન પીવું જોઈએ, અને ખાસ કરીને ઇમામ બારગાહ મસ્જિદોની અંદર ન પીવું જોઈએ, કારણ કે શરાબ ગુનાહને કબીરામાંથી છે. મુસલમાન, શું તને ખબર છે કે ગીબત પણ ગુનાહને કબીરામાં છે? અગર તું મહેફિલોમાં આવીને ગીબતો કરતો હોય તો તારા અને શરાબીમાં ફરક શું રહ્યો? એ શરાબી તારા કરતા બહેતર નહીં? એને તો કમ સે કમ આ જગાનું માન રાખ્યું. આ ગીબત છે શું ખબર છે? રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઓલું બહુ બાપ દાદા જમાનાનું હવે થઈ ગયું. માણસો એનાથી એને કઈ અસર થતો નથી કે કોમને તમે કહો ને કે ગીબત કરવું એટલે પોતાના મુર્દાર ભાઈનું શું ખાવું. તમે જોયું, તમને બધાને ખબર છે, જબાની યાદ છે તમને બધાને. આ સૂરે હુજરાતની આયત 49મો સૂરો, આયત 12 અને 13. પણ આનું કઈ હવે અસર નથી રહ્યો. આમાં જ તો આપણને મજા આવે છે, આ મુર્દાર ગોશ ખાવામાં. હવે હું તમારી મજાને વધારી દઉં, કારણ કે માશાઅલ્લાહ ભાવનગરનું ખાવાનું બહુ સ્વાદિષ્ટ, મસાલા સારા સારા અહીંયા મળે છે. બોનલેસ સાલન મળે, હાડકા વાળું સાલન મળે, જાત જાતના ને ભાત ભાતની રસોઈ માશાઅલ્લાહ તમારે ત્યાં છે. તો તમારા મસાલા કરવાની અંદર હું એક વધારો તમને રેસીપી આપી દઉં. એ પણ મારી નથી, મારા નબીએ કહ્યું છે, અલ ગીબતો અકલતો કેલાબિન નાર. ગીબત જહન્નમના કૂતરાઓનો ખોરાક છે. ગીબત જહન્નમના કૂતરાઓનો ખોરાક છે. ઓલા તારા મુર્દાર ભાઈના ગોશ્તને ખાવું, એને તો તું હજમ કરી લેસ આજકાલ. હવે અજર આગળ વધવું છે તો એમ લેખજે કે આ મોમિનોના ઐબને ખોલવાને, પોતાના ઐબને ભૂલી જવા એ જહન્નમના કૂતરાઓનો ગોશ્ત સમાન છે, એના ખોરાક સમાન છે. અને જ્યારે મારા સામે કોઈની ખરાબી થાય તો ગીબત કરવા વાળો એક ગુનો કરે છે, સાંભળવા વાળો 4 ગુના કરે છે. માસૂમની હદીસ છે, અલ સામિઉલ ગીબત કલ મુખ્તાબ. ગીબત સાંભળવા વાળો અને કરવા વાળો બેયમાં કાંઈ ફરક નથી, બલકે સાંભળવા વાળો કરવા વાળા કરતા બદતર છે. એનું કારણ કે એ 4 ગુનાઓ કરે છે. એક, હરામ સાંભળે છે. બીજું, પોતાના મોમીન ભાઈની હિફાજત, સુરક્ષા નથી કરતો, સામાવાળો ખરાબી કરતો જાય છે. અને હું કહું છું, તારા મોઢામાં ઘી શક્કર, તારા મોઢામાં જલેબી, ઓર બયાન કર, ઓર બયાન કર, ઓર એના એક બયાન કર. એમાં મને બહુ મજા આવે છે. ના એસી ની જરૂર છે, ના ફેન ની જરૂર છે, ના હરામની જરૂર. તું ઓર ખરાબીઓ બયાન કર. એમાં જ મને આ પાનનો જેમ સ્વાદ આવે ને એ પ્રમાણે. અને પાનમાં તો થૂકવું પડે, આમાં થૂકવાની જરૂર નહીં. ઓર તું બયાન કર, ઓગારતો જ જાઓ. એક સાંભળવાનો ગુનો કરે છે, બીજો જેની ખરાબી થઈ રહી છે એનો બચાવ નથી કરતો, ત્રીજું નહીં અનિલ મુનકર નથી કરતો, લોકોને આ કરવા વાળાને ગુનાથી રોકતો નથી, અને ચોથું કરવા વાળાને ઉત્તેજન આપે છે કે તું કરતો જા, કરતો જા, હું તારા સાથમાં છું, તું જ્યાં જ્યાં આવી વાત કરીશ એની અંદર મને મારો તને સાથ છે. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હાજી સાહેબ, આવતી મજલિસ 9:30 છે, 5-10 મિનિટ વધારે લઈ શકું? અગર હા હોય તો સલવાતનો નારો બુલંદ કરો. આ નારો ક્યાંથી બુલંદ થવો જોઈએ? ખૂણામાંથી. આ જવાબ નથી આવી રહ્યો, એનો મતલબ છે ના. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કેમ થાય? ઓકે, વિઝા મળી ગઈ આપણને. બાબા સે બુલંદ સલાવત.
કહ્યું આ સાંભળવા વાળો લોકોના આઈબને. અરે મુસલમાન, તું તો શું, ખુદાનો જે નબી છે ને એને પણ આની જરૂર છે. નબી મૂસા કોઈ તુર ઉપર ગયા, ખુદાએ કહ્યું મૂસા આજે આવ્યા છો, આજે હું તમને નસીહત કરવા માંગુ છું. 4 નસીહત છે, એમાંની પહેલી એક જ મને બયાન કરવી છે. મૂસા 4 નસીહત છે. મૂસા યાદ રાખજો, બીજાઓના ઐબ પાછળ ક્યારે ન દોડજો જ્યાં સુધી કે તમને ખાતરી ન થઈ ગઈ હોય તો કે તમારા 100% બધા ગુનાહ માફ થઈ ગયા છે. જ્યાં સુધી આ ખાતરી ન હોય મૂસા બીજાઓની પંચાત ન કરજો, બીજાઓના કૃત્યોને ઉઘાડ ન કરજો, બીજાઓના ઐબને ખુલ્લા ન કરજો. એટલા માટે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, ઇન્નલ્લાહ લા યુબગિદુલ મુમિનુ દઈફ અલ્લઝી લા દીન લહ. ખરેખર ખુદાવંદ કરીમ એ મોમિન કે જે નબળો છે એનાથી નફરત કરે છે, જેના પાસે દીન નામની કોઈ વસ્તુ નથી. પાછું પડું, ખરેખર ખુદા એ મોમિનથી નફરત કરે છે જેના પાસે દીન નામની વસ્તુ નથી. આ બને મોમિન યાને ઈમાનદાર, જેના પાસે ઈમાનની દૌલત હોય, ને રસૂલે કરીમ કહે છે એવા મોમિનથી ખુદા નફરત કરે છે કે જે મોમિન તો છે પણ દીન નામની વસ્તુ એના પાસે નથી. તો લોકો અચંબ પામે, તો યા રસૂલલ્લાહ મોમિન પણ હોય અને દીન નામની વસ્તુ એના પાસે ન હોય? કહ્યું હા. કહ્યું કોણ? કહ્યું અલ્લઝી લા યન્હા અનિલ મુનકર. કહ્યું એ મોમિન અમારી નજરમાં નબળો મોમિન છે, દીન નામની વસ્તુ એના પાસે નથી, કે જે કોમમાં જોઈ રહ્યો છે, સમાજમાં જોઈ રહ્યો છે, પ્રજાના વચમાં જોઈ રહ્યો છે કે ખરાબીઓ ફેલાઈ રહી છે, પણ નયનિલ મુનકર નથી કરતો, ક્યારે કોઈને પણ રોકવાની કોશિશ નથી કરતો. એના બદલીમાં શું કરે છે? બીજાના કૃત્યો પાછળ જાય છે. અને તમને ખબર છે શૈતાને કેટલું આસાન કરી નાખ્યું છે આ ગીબત. બહુ આસાન. એ ક્યારે મારા તમારાથી ને બીજાના ઐબ કઢાવી લે છે મોઢામાંથી કે આપણને ભાન પણ નથી રહેતું. અને એમાં સૌથી મોટો વાંક છે ને આપણી ગુજરાતીનો છે. તમને કહ્યું ને શરૂમાં કે આ દુઆના વિષયને આપણી ગુજરાતી ભાષાથી જ આપણે સમજી શકશું કે દુઆ સાથે આપણે હંમેશા દિલના શબ્દને જોડીએ છીએ. તો આપણે કહીએ છીએ કે દિલની દુઆ છે, તો આપણી ભાષાથી આપણે સમજી ગયા કે પ્રાર્થના જે હોય, અપેક્ષાઓ જે હોય, તમન્ના જે હોય, દુઆઓ અને હાજતો જે હોય એ દિલથી હોવી જોઈએ. અગર આ દિલ મુર્દા થઈ ગયું તો પછી આ દુઆ નહીં રહીએ. તો ગુજરાતી ભાષા એના માટે કાફી. આ ગીબત માટે પણ ગુજરાતી ભાષા કાફી. બાપુ બહુ સારી મજલિસ પડે છે પણ રાડું પાડે છે. બાપુ બહુ સારી મજલિસ પડે છે પણ સોટી મારે છે. બાપુ બહુ સારી મજલિસ પડે છે પણ મસાએ ઓછા પડે છે. સવાલ, મુસલમાન શા માટે તું પહેલે આ સારી સારી વસ્તુ બયાન કરસ અને પછી એના પછી જે કેસ હકીકતમાં તને કેવું એ હોય છે કે બાપુ રાડું બહુ પાડે છે, બાપુ મજલિસો બહુ લંબાવે છે, બાપુ મસાએ બહુ ઓછા પડે છે, બાપુ લાકડી બહુ વધારે મારે છે. પણ શૈતાને મને શું શીખવાડ્યું? કહ્યું પેલે જરાક વખાણ નાખી દે.
સારી મજલિસ પડે છે પણ યાર નિયત તો ઓલી હતી કહેવાનું કે લંબાવે છે બહુ, રાડ ઉપાડે છે બહુ, સોટી મારે છે બહુ, મસાયબ બહુ પડે છે, પણ વચમાં પણ નખાવી દીધું અને મને એમ થયું કે મેં કઈ ગીબત નથી કરી, મેં તો સાચી વાત કરી છે. આ કયો શબ્દ છે? પણ. આ પણથી ચેતીને ચાલવાનું છે. આપણે જયારે આપસમાં મિત્રો સાથે વાતો કરતા હોય ને તો આજે તમે નીકળીને ઘરે જોજો, ઘરવાળી કેટલી ફેરે પણ બોલે છે, બચ્ચાઓ કેટલી ફેરે પણ બોલે છે, આપણે કેટલી ફેરે પણ બોલે છે. પણ ઈ પણની અમુક જગ્યાઓ છે કે જ્યાં કોઈને દુઃખ ન લાગે. આ પાણીને હું પણ કહું કે આ પાણી ભાવનગરનું બહુ સારું છે પણ મીઠું નથી, તો પાણીને કઈ દુઃખ થાય? એની ઇજ્જતમાં કઈ કમી થાય? કઈ ના થાય. ચિપ્સ સમજો, બટેકા તરેલા, એમાં જો નિમક જાજુ પડી જાય ને હું કહું કે બટેટા બહુ સારા છે પણ ખારું થઈ ગયું છે, તો બટેટાને કઈ દુઃખ થાય? કઈ ન થાય. આ પણ વાપરવાનું છે પણ પણને વાપરવા પહેલા વિચારવાનું કે આ પણ પાછળ કોઈનો ઐબ તો નથી ખુલતો, કોઈના કૃત્યો તો નથી ખુલતા. હા, ઓલા બાપુ બહુ સારો વેપારી, એનું કામકાજ બધું ચોખ્ખું, પણ પૈસા મોડા આપે, પૈસા ભરે પણ મોડા આપે. ભાઈ તે ગીબત કરી, એ માણસની ઇજ્જત તે નીલામ કરી નાખી, તે એની ગીબત કરી. એને જઈને તો પૂછ કે એની માર્કેટમાં બિચારો વેપાર કરતો હતો, કાલે કોઈ પાસે સોદો માલ ઉપાડવા ગયો તો સામાવાળો એને ના પાડી દેશે, કારણ કે તે વખાણ તો કર્યા હતા, ગીબત નહોતી કરેલી, પણ વચમાં પણ નાખ્યું હતું કે મારા પાસેથી ના માલ લઈ જશે, પણ એ માટે બહુ મોડી કરે છે ગીબત. મુસલમાન તારી નિયતને સાચવીને બેસજે, કારણ કે આ સાતમું કારણ છે જેનાથી દિલ મુર્દા થઈ જાય છે અને પછી દુઆઓ કબૂલ નથી થતી. એટલા માટે કરબલાની અંદર લોકો ઉપર થોડું આપણે મનન તો કરીએ કે આ લોકોની અંદર ઇખલાસ કેટલું હતું, સચ્ચાઈ કેટલી હતી. ઓ છઠ્ઠા કારણમાં આપણે બતાવ્યું ના કે આ બધાને જહન્નમમાં ધકેલવામાં આવશે, કારણ એ જ કે ઇખલાસ ન હતું, સચ્ચાઈ. તમે મને લાગે છે ઇખલાસ નથી બોલતા, બીજો કઈ શબ્દ વાપરે છે, નિખાલસતા એમ બોલો છો ના, કે ખુલૂસ, ચોખ્ખાઈ. એક બીજો શબ્દ કોઈ બોલ્યું, નિખાલસતા બોલો છો ના. નિખાલસતા ન હોવાના કારણે રસૂલે કહ્યું તમારા દિલ મુર્દા થઈ જાય છે, પોતાને જહન્નમમાં નાખી દો છો. ભાઈ આ નિખાલસતા કેટલી મને ને તમને ક્યારે જરૂર પડશે આની? પરવરદિગારે આલમ સૂરે તૌબાની 119મી આયત. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા અય્યુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વ કૂનુ મઅસ સાદિકીન. આ ઈમાન લાવવા વાળાઓ, તકવાએ પરવરદિગાર, પરેશગારીએ પરવરદિગારને ઇખ્તિયાર કરો, ખુદાથી ડરો. વ કૂનુ મઅસ સાદિકીન, સાચા લોકો સાથે થઈ જાઓ. સૂરે માયદા, કુરાન મજીદનો 5મો સૂરો, આયત નિશાન 119. ત્યાં ખુદાએ શું કહ્યું? وقال الله هذا يوم ينفع الصادقين صدقهم لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها رضي الله عنهم ورضوا عنه ذلك الفوز العظيم. एक सलात पढ़े मोहम्मद जो आए मोहम्मद पर. सूर्य मायदानी 119 आयतમાં ખુદાએ શું કહ્યું? વકાલ અલ્લાહ, ખુદાએ કહ્યું આ દિવસ જે છે ને કયામતનો, આ કયામતના દિવસે સૌથી વધારે સાચા લોકોને આ લોકોની સચ્ચાઈ કામ આવશે. એ વખતે શું હશે? લહુમ જન્નાતિન તજરી મિન તહતિહા અલ-અનહાર,
આ લોકો માટે અમારી જન્નત હશે જે જન્નતના નીચેથી નદીઓ વહેવા લાગશે. કેવી રીતે હશે જન્નતમાં? ખાલિદીન ફીહા. ઓ જહન્નમ માટે પણ ખાલિદૂન, જન્નતીઓ માટે પણ ખાલિદીન ફીહા રદિયલ્લાહુ અન્હુ. આ એવા લોકો હશે કે જેનાથી ખુદા રાજી છે અને જે ખુદ ખુદાથી રાજી છે. આ લોકો કોણ છે? ذلك هو الفوز العظيم. આ એ છે કે જે عظیم ફૌઝ ઉપર છે, عظیم સફળતા, عظیم કામયાબી, બહેતરમાં બહેતર તરીકો આ લોકોનો હતો. આપણે આપણી ઝિયારતોમાં નથી કહેતા યા લૈતની કુન્તુ મઅકુમ ફાફૂઝુ ફૌઝન عظیما. ایک صلوات پڑھی محمد وآل محمد پر. કયું કયામતના દિવસે આ નિખાલસતા, સચ્ચાઈ એ સૌથી વધારે સાચા લોકોને કામ આવશે, જન્નતના હકદાર બની જશે. ખુદાએ કહ્યું અમારી નજરમાં આ લોકો ફૌઝે અઝીમ વાળા છે. અને એ જ લોકોને આપણે કરબલા આ દિવસોની અંદર યાદ કરીએ છીએ. કેટલા સાચા, કેટલા મુખલિસ, કેટલા નિખાલસતાથી ભરપૂર. એક દાખલા એની જગા ઉપર છે, પણ આ બધાય દાખલામાં અગર કોઈ એક જે નમૂદાર થાય છે તો એ છે હઝરત અબ્બાસ આલમદાર. કેટલી સચ્ચાઈ, કેટલી નિખાલસતા કે ઇમામનો હુકમ પડે તો એમાં ક્યાંય પણ કોતાઈ ન પડે. છતાં ઇમામે હઝરત અબ્બાસને કઈ રીતે યાદ કર્યા છે અને આપણને પણ આ જ પ્રમાણે યાદ કરવાનો હુકમ આપ્યો કે જ્યારે પણ આ અમારા ચચા અબ્બાસને યાદ કરો ને તો ઝિયારતમાં પડો અસ્સલામુ અલૈકા અય્યુહલ અબ્દુ સાલિહ અલ મુતીઉ લિલ્લાહિ વ લિરસૂલિહ. સલામ થાય તમારા ઉપર એ ચચા અબ્બાસ જે ખુદાના મુતી' બંદા હતા, અલ્લાહની ઇતાઅત કરવા વાળા, નેક બંદા, અલ્લાહની ઇતાઅત કરવા વાળા અને રસૂલની ઇતાઅત કરવા વાળા. આજે એમનું zikr કરવું છે ના. એમને પણ ઉમેદ હતી કે હું કરબલાના મેદાનમાં જાઉં. એક વખત આવ્યો આશુરના દિવસે કે હઝરત અબ્બાસ હુસૈન મઝલૂમ પાસે આવ્યા અને કહ્યું મૌલાઓ આકા મને પણ લડવાની ઇજાઝત આપી દો. હુસૈન મઝલૂમે કહ્યું અબ્બાસ તમે તમારા લશ્કરના અલમદાર છો. रिवायत का जुमला છે ફનઝર યમીનન વનઝર શિમાલન. હઝરત અબ્બાસ જમણી બાજુ જોયું, ડાબી બાજુ જોયું, કહ્યું મૌલાઓ આકાએ લશ્કર હવે ક્યાં રહ્યું? મૌલાએ લશ્કર હવે ક્યાં રહ્યું કે જેનો હું આલમદાર છું? હુસૈને કહ્યું નહીં અબ્બાસ, બસ આ ચર્ચાઓ ચાલી રહી હતી. અરબાબે મિંબર બયાન કરે છે કે એવામાં ખૈમામાંથી એક નાની બાળકી જનાબે સકીના બહાર આવ્યા. જબાન ઉપર વિર્દ છે અલ આતાશ અલ આતાશ અલ આતાશ. આ વિર્દને હુસૈને પણ સાંભળ્યું, અબ્બાસે પણ સાંભળ્યું. વાતનો જે વિષય હતો એ બદલી ગયું. બસ જ્યારે આ થયું તો હુસૈને કહ્યું અબ્બાસ લડવાની ઇજાઝત તો નથી દેતો, પણ જાઓ નહેરે ફુરાત ઉપર જાઓ અને આ બાળકો અને બચ્ચાઓ માટે પાણીનો બંદોબસ્ત કરીને આવો. હઝરત અબ્બાસ બીબી સકીનાને કહ્યું બેટા જાઓ તમારો કૂઝો લઈ આવો. ચચા અબ્બાસ નહેરે ફુરાત ઉપર જઈ રહ્યા છે. અઝાદારો કૂઝો આવી ગયો. હઝરત અબ્બાસ અલમદાર નહેરે ફુરાત તરફ રવાના થયા. એક વખત આવ્યો હઝરત અબ્બાસ ફુરાત સુધી પણ પહોંચ્યા અને મશકે સકીનાને ભરીને પાછા આવ્યા. અરે આવતા એવો જુલ્મ થયો કે જેનો zikr હું કરી શકતો નથી, પણ હું રિવાયતને કઈ રીતે બયાન કરું? આ પ્રમાણે બયાન કરું. પાંચમા ઇમામ બયાન કરે છે કે અમો ખૈમામાં હતા. પાંચમા ઇમામ કરબલામાં
હતા. પાંચમા ઇમામ બયાન કરે છે કે ત્યાંથી ને દૂરથી ને અમને આલમ દેખાતો. એક વખત આવ્યો કે અમને બીબી સકીનાએ બોલાવ્યા અને કહ્યું, બચ્ચાઓ પોતાના કૂઝા તૈયાર કરો. અરે ચચા અબ્બાસ પાણી લઈને આવી રહ્યા છે. પાંચમા ઇમામ કહે છે, અરે એક વખત આવ્યો, અમો દૂરથી જોઈ રહ્યા હતા. અરે આલમ નીચે ઝૂકી ગયો. અરે બીબી સકીના નિરાશ થઈ ગયા. પણ આ વચમાં શું થયું? આ વચમાં એ થયું કે હઝરત અબ્બાસ નિદા આપેલી. એ જમીન ઉપર આરામ કરી રહ્યા હતા. હુસૈન મઝલૂમ ત્યાં પહોંચ્યા તો શું જોયું? અબ્બાસ અલમદારના બાજુ કલમ થઈ ચૂક્યા છે. અરે આંખોમાં તીર પેવસ્ત છે. બસ હુસૈન આવ્યા, સરે અબ્બાસને એક ઝાડુ ઉપર રાખ્યું. અરે કહ્યું, આરામ કરો અબ્બાસ, આરામ કરો. અરે એ વખતે હઝરત અબ્બાસે કહ્યું, આકા મારી એક છેલ્લી તમન્ના છે. અરે હે મારા આકા, અબ્બાસ તમારી ઝિયારત કરવા ચાહે છે. હે આકા, અરે એક આંખ જખમી છે, અરે બીજામાં તીર લાગેલું છે. કહ્યું, મૌલા મારી આંખોને સાફ કરી આપો. બસ અબ્બાસે આખરી દીદાર કર્યા. જ્યારે આ ખતમ થયું, હુસૈન એક મરસ્યો પડ્યો છે. કહ્યું, અબ્બાસ જ્યારે તમે ખૈમામાં હતા ના, બહુ બેટીઓ આરામની નીંદ સોતા હતા. અરે ઝાલિમો ચિંતામાં હતા. અબ્બાસ હવે ઉલટું થઈ ગયું. આ ઝાલિમો હવે જાગી ગયા. આ ઝાલિમો હવે નીંદ કરવા લાગશે. અરે બહુ બેટીઓ હવે રડશે. આ આઝાદારો હઝરત અબ્બાસ જ્યારે આ પોતાની વસિયત બયાન કરેલી તો હુસૈન મઝલૂમે પણ કહ્યું, અય ભૈયા અબ્બાસ, આજ સુધી નાનપણથી લઈ તમે ક્યારે પણ મને ભાઈ નથી પુકાર્યા. અરે મને ભાઈ કરીને પુકારી લ્યો. આઝાદારો અલ્લાહુ આલમ હઝરત અબ્બાસ પુકારી શક્યા યા નહીં, પણ એક વસિયત તારીખની અંદર મળે છે કે અબ્બાસે હુસૈનને કહ્યું, અય મારા આકા, મારી એક વસિયત છે. આકા મારી લાશને ખૈમામાં ના લઈ જાજો. અરે કહ્યું, મારા લાશાને ખૈમામાં ના લઈ જાજો. કહ્યું, શા માટે અબ્બાસ? કહ્યું, અબ્બાસ એ મારા મૌલા, હું સકીનાને શું બતાવીશ? અરે સકીનાનું પાણી જ્યાં સુધી ન પહોંચ્યો. અરે એક બીજી વસિયત તારીખની અંદર મળે છે કે જ્યારે હુસૈનના બાજુ ઉપર અબ્બાસનું સર હતું ના, હઝરત અબ્બાસ વારંવાર પોતાના સરે મુબારકને હુસૈનની આગોશથી હટાવતા, હુસૈન પાછું રાખતા. અરે હુસૈને કહ્યું, અબ્બાસ શા માટે કરો છો? કહ્યું, આય આકા, મને ઘડીનો વિચાર આવે છે. અરે જ્યારે તમો ઘોડેથી નીચે આવશો, આય મારા આકા, તમારું સર કોની ગોદમાં રહેશે? હા ઝાદારો, આ સર હઝરત અબ્બાસ કેટલા મઝલૂમ છે. મુખ્તારના દરબારમાં એક શકીને હાજર કરવામાં આવ્યો. મુખ્તારે કહ્યું, એ શકી બયાન કર, તે સૌથી દર્દનાક મંજર શું જોયો છે? શકીએ બયાન કર્યું. કહ્યું, મુખ્તાર, એક વસ્તુ આજ સુધી મને રડાવે છે, અને એ છે કે શામે ગરીબાના જ્યારે પિસરે સાદે હુકમ આપ્યો કે શહીદોના સરને કલમ કરવામાં આવે, અરે મુખ્તાર, એક સર એવું નીવડ્યું કે એને કલમ તો કરી નાખ્યું. અરે જેમ જેમ એને નેઝા ઉપર ચડાવતા, અરે સર પાછું પડી જતું. જેમ જેમ નેઝા ઉપર ચડાવતા એ સર પાછું પડી જતું. આખિરકાર ઝાલિમોએ ઈરાદો કર્યો, અરે આ સરને એક ઘોડાની ગરદનમાં બાંધ્યું. અય મુખ્તાર, હું હંમેશ સાથમાં હતો, કરબલાથી કૂફા, અરે કૂફાથી શામ આ સર પામાલ થતું રહ્યું. મુખ્તારે પૂછ્યું, ઈ કોનું સર હતું? ઝાલિમે કહ્યું, એ હઝરત અબ્બાસ અલમદારનું સર હતું. અબ્બાસની ગૈરત, અરે ઝૈનબ બે બખરાઓ ચાદર અબ્બાસ કઈ રીતે જોઈ શકે? અલા લعنة
الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. بسم الله الرحمن الرحيم. اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهلا وتضل بها النفاق وأهلا وتجعلنا فيها من الدعاة إلى طاعتك والقادة إلى سبيلك وترزقنا بها كرامة الدنيا والآخرة برحمتك يا أرحم الراحمين. رب صل على محمد وآله الطاهرين.